મને કહેજો બરાબર. સમજો શું ખબર છે? સમજો 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 છે શું છે ખબર છે? તમને બતાવું શું છે. જો છે હવે ખાટા કાંઈ રે. હા હા આમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. એક નહીં સમજો ટગા પડ્યા સમજો છે કંઈ ઘટે જ નહીં એટલા કાંઈ પડ્યા હતા હે. અને કેવા મીઠા ખબર. હા 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 જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. ખાવા જ પહોંચી જાવ આપણે પાડી સમજો પથ્થરી પડ્યા સમજો. ઓહો અને બધા વ્યસ્ત કોઈ લઈ જ ન જતું એટલા ખાટા કાંતરા પડ્યા. ખાવા હોય પહોંચી જાઓ ફટાફટ. અહીંથી જઈએ આપણે કાંકડે ખાવા બરાબર. કાંકડીના વહેલા હતા. જો કાંકડે હોય તો ન હોય. અને આ જો આટલા પૂળા વાળ્યા ને હજી આપણે પૂળા વાળવાના બાકી છે. ઓલ કરતો હજી પૂળા વાળવાના બાકી. અને ઓલ પર કાંકડીના વહેલા તો ફટાફટ જઈને જોઈએ કાંકડી છે કે નહીં બરાબર. અત્યારમાં આંટો તો માર્યું કારણ કે આપણે 2 દી પહેલાં આંટો માર્યો તારે કોક હતી. અત્યારે શી ખબર થઈ હોય કે કોક રવા દીધી હોય કે ન રવા દીધી હોય. તો ફટાફટ જઈ અને મારી કાંકડી માટો જો. હા આપણે કાંકડી મને નથી લાગતું કાંકડી હોય કારણ કે આપણે 2 દિન 2 દી આંટો મારી આમાં શું હોય જો કાંઈ જ દેખાતું નહીં છે. હા એટલે મિત્રો પછી વાડીએથી આપણે આવતા રહ્યા ઘરે અને નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર ને ચાલ્યા હું ઘડીક ગામમાં રખડવા. ગામમાં બે જાય છે નવરા ઓટા ભાગવાને તમે જો ગામમાં કો છે અને એટલે ભાગ્યું પાછા ઘર બાજુ. તો ઘરે રખડી રખડી અને કંટાળી ગયા. પછી તો સડી ગયા ડેમની પાળે. તમે જો ડેમની પાળે મસ્ત મજાનો નજારો. ડેમ જો તમે થોડું ગમતું પાણી રહ્યું ને હિલોળા હિલોળા મારા કારણ કે પવન જ એટલો ડેમની પાળે આવે. જો પવન એટલો આવે ડેમમાં આમ ચવું થઈ ગયું હવે ધૂ ધૂ લાગે કારણ કે હે ને વાતાવરણ સાવ અલગ થઈ ગયું. એટલે ઝાઝા ટાઈમથી આપણે ડેમની પાળે ચડ્યા બરોબર. એટલે જઈને ડેમની પાળ ઉપર મોજ માણો બરોબર. તો 2-3 ભાઈબંધ બેઠા છે આગળ વાંકમાં. તો ફટાફટ ભાઈબંધની મુલાકાત પણ લઈ લેવી બરોબર. તો ફટાફટ જઈએ અને બે ઘડીક ડેમની પાળે મોજ માણે. ડેમની પાળ ઉપર હાલ્યો હતો તમે જો કૂતરાએ ભૂંડડાને ઉપાડ લીધું. જો આ રહ્યું જો હે ભૂંડડાને બચ્ચા ઉપાડ લે. ભૂંડડાને બચ્ચાને ઉપાડ લીધું. આપણે શેઠા હે ન કરે જઈને મુકાવે જો. અને ભૂંડડો આમ ભાગી ગયો. જો ભૂંડડાને ટોળું આનકો નીકળે. જો આ રખડે જો આ રહ્યા છે. જો ભૂંડડા ભાગી ગયા અને આ જો ભૂંડડાને બચ્ચાને ઉપાડ લીધું એ કૂતરાએ. તો ફાઇનલી મિત્રો આપણે ડેમની પાળે પહોંચી જાય છે. અને આપણે જે જગ્યાએ બેવીની જગ્યાએ જો ઓલરેડી 2 જણા તો બેઠા જ છે. અને પવન જોવા હોય. હા હા મારા અંદરથી 10 દિવસની અંદરથી 10 દીમાંથી આ જેવો દી છે કે આ ડેમની પાળે એટલો પવન આવે ને. ડેમની પાળે બેઠા હોય તો આમ તો પરસેવો ને રેપ જેપ થઈ ગયા. આ તો જો કઈ ઘટે જ નહીં એવો નજારો. પવન એવો આવે એની વાત જ ન થાય. તો પવન તો જો કે તમે મોબાઈલમાં તમને સંભળાતો થઈ છે કેવી મજા આવતો કેવો પવન આવે. 80 પાછી પડે 80 જે વ્યક્તિ 80 બેવાળા વ્યક્તિ રહે ને આમ તો એકદમ અમારે ડેમની પાળ ઉપર આવે. તમારે આમ તો કોઈ મને એમ થાય લગભગ 80 રહે બીજો જે તમે ઘરે જઈને ભંગારમાં દઈ આવજો એવો હા પવન આવે. 80 નો બાપ પ્યોર દેશી 80. જે તો રાત ના 12 વાગ્યા અને હાકર ટેટે સાંભળે. હા હુકા કાઢી નાખ્યો. હા પાછી મફત નહીં મફત ને હાકર ટેટે જા. મને કેવી ગળે ખબર તમે જો. હા હા હે સમજો કાંઈ સમજો. હા એક સાવતા જ ન જો. હા કાપવામાં રહ્યો હતા તમે ઉપાડી ગયા. આને સ્પેશિયલ કાપવામાં જ રાખ્યો આપણે.